છોટાઉદેપુરમાં ગુજરાત પેટર્ન યોજનાના 100 કરોડના આયોજનને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સૂચવાયેલા કામો બાકાત રખાતા સત્તાધારી ભાજપના નેતાઓએ પ્રાયોજના વહીવટદાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપી। આશ્ચર્યજનક રીતે વિપક્ષી આમ આદમી પાર્ટીના 13 સભ્યો પ્રાયોજના વહીવટદારના સમર્થનમાં મેદાને આવ્યા છે। આપ સભ્યોની માંગ છે કે તૈયાર થયેલી બુકલેટ મુજબ જ કામો થવા દેવામાં આવે અને તેમાં કોઈ ફેરફાર ન થાય। પોતાના જ કામો સામેલ ન હોવા છતાં આપ દ્વારા અધિકારીનું સમર્થન કરાતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। હવે આ વિવાદ કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રહ્યું। તમને આટલો બધો બોધપાઠ આપ્યો છે તો હવે થોડો ઘણો વિચાર તમારો બદલો તો આદિવાસી વિસ્તાર અને આદિવાસી તમે પણ છો, તમે આદિવાસી વિસ્તારનો વિકાસ થાય એવી આશા રાખો। એટલે આ આયોજનમાં ફેરફાર ના કરવામાં આવે એટલી જ અમારી લાગણી છે અને અમે પ્રાયોજના વહીવટદારનો આભાર માનવા માટે તેમની કચેરીએ અમે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યો